હેલો મિત્રો, એક બેનની કમેન્ટ આવી છે મને. એમને પૂછા કર્યું છે કમેન્ટ કરીને કે પોકેટ કેવી રીતના લગાવાય પેન્ટમાં. મેં જો કે ઓલરેડી પેન્ટનો એક વિડીયો અપલોડ કર્યો છે, એમાં હું પોકેટ કેવી રીતના લગાવું છું અને નીચેના કટ કેવી રીતના વાળું બધું બનાવેલ છે. પણ એમની ડિમાન્ડ હતી કે પોકેટ તો સ્પેશિયલ પોકેટ માટે પોકેટ કેવી રીતના લાગે એના માટેનો વિડીયો બનાવો. આ ખાલી એમ જ સેમ્પલ માટેનો છે, જેમ કે આપણું પેન્ટ તો લાંબી હોય, પણ આ ખાલી એમ જ મેં સેમ્પલ કાપ્યું છે કે આ નાનો ભાગ, આ આપણો પાછળનો ભાગ છે મોટો, આ પેન્ટનો મતલબ આવી રીતના આપણું કટિંગ હોય. અને હવે એના હું પોકેટ કેવી રીતના કટિંગ કરું છું. જો પોકેટ માટે હું 6.5 ઇંચ પહોળા રાખું છું પોકેટ. આવી રીતના 6.5 ઇંચ પહોળું રાખું છું અને 12 ઇંચ ડીપ રાખું છું. 6.5 પહોળું, 12 ઇંચ ડીપ રાખું છું. અને આવી રીતના સમજી લો કે લંબચોરસ બોક્સ બની ગયું આપણું. અને હવે એને અહીંયાથી સમજી લો કે આટલું કે 2 કે 3 ઇંચ આવી રીતના ઉપર રાખીને આમ ગોલાઈ દેવું. આવી રીતના આમ એ તમે કોઈ પણ ગોલાઈ દઈ શકો, આમ દઈ શકો, આમ દઈ શકો, પણ અહીંયાથી આટલે રાખવાની, કારણ કે આપણે સિલાઈમાં જશે. એટલે આવી રીતના કોઈ પણ ગોલાઈ દઈ દેવાની, જેથી કરીને મોબાઈલ કે અંદર પડ્યું હોય તો એકદમ પોકેટમાં ઊંડું આવીને રહી જાય. રેડીમેડની જેમ ટૂંકા પોકેટ હોય ને કેમ બધું નીકળી જાય બહાર, એવું ના થાય એટલા માટે. તો હવે એનું કટિંગ કરી લઉં પોકેટનું. જો આ શેપમાં આ પોકેટ મેં કાપી લીધું. ડબલ છે આખું, સળંગ છે આવી રીતના. તમારી પાસે કાપડ ના હોય તો કદાચ આવી રીતના સમજી લો કે ડબલ ટુકડા વાળું હોય, અહીંયાથી વચ્ચે કટ થયેલું હોય તો પણ મતલબ આવી રીતના ટૂંકમાં રાખી અને આવા શેપમાં કટિંગ કરી લેવાનું. હવે એને બનાવીને તમને ડિટેલ વાઇઝ બતાવી દઉં કે કેવી રીતના એને લગાવ. તો હું હવે પોકેટ બનાવીને બતાવી દઉં. સમજી લો કે આપણે આવી રીતના ભાગ હોય પેન્ટનો, તો આ પાછળના ભાગ તો 2 મોટા હશે તમારી પાસે, આગળનો ભાગ હશે આવી રીતના. તો આગળના ભાગમાં હું ક્રોસવાળા પોકેટ લગાવું છું આમાં. તો આ 1.5 ઇંચ અહીંયાથી ઉપરથી માર્ક કર્યું અને ક્રોસમાં આવી રીતના 6.5 ઇંચ આવી રીતના કર્યું. અને એમને એમ જ આમ લાઈન દોરી નાખવાની. આવી રીતના આ લાઈન દોરાઈ ગઈ પછી એને કટ કરી નાખવાનું આવી રીતના ક્રોસમાં. ક્રોસવાળા પોકેટ સારા રહે, કેમ કે જ્યારે પેન્ટ પહેરી લઈએ ને ઈજી આમ હાથ હાલી જાય અંદર અને થાય વ્યવસ્થિત. હવે સમજી લો કે આ પોકેટ છે આપણું. પોકેટનું જે પણ સીધી પ્રિન્ટ હોય આવી રીતના સીધી પ્રિન્ટ આમ રાખવાની. સમજી લો કે આપણે આવી રીતના કર્યું, આપણે નિશાન કરી નાખ્યું. આ ઊંધી પ્રિન્ટ છે, આ આપણી સીધી પ્રિન્ટ છે. સેમ એવી જ રીતના પેન્ટમાં પણ સમજી લો કે આપણે હવે નિશાન કર્યા દઈએ તો ખબર જ છે આપણી ઊંધી પ્રિન્ટ છે. આ ઊંધી પ્રિન્ટ છે આપણી. એને હવે આ જે સીધી પ્રિન્ટ હોય પોકેટની એની સામે સામે પેન્ટની સીધી પ્રિન્ટ રાખવાની. ઊંધી પ્રિન્ટ આ બાજુ, ઊંધી પ્રિન્ટ આ બાજુ. આ તો પ્લેન છે એટલા માટે તમારી પાસે કદાચ બાય ચાન્સ પ્રિન્ટેડ હોય તો કાપડ માર્ક કરી લેવાનું ઊંધી સાઈડમાં, કે જેથી કરીને પોકેટ ઊંધું ન લાગે. આને આવી રીતના હવે રાખી તમારે આમ ક્રોસમાં થોડી જગ્યા અહીંયા રાખવાની, થોડી જગ્યા ઉપર મૂકી દેવાની, સાવ થોડી થોડી. અને દોરો હું નથી બદલાતો, બ્લેક જ રાખ્યો છે જેથી કરીને ખબર પડે હું સિલાઈ ક્યાં ક્યાં કરું છું. પહેલાં તો દાબની સિલાઈ કરી નાખવાની. આ દાબની એક સિલાઈ આવી રીતના કર્યા પછી આ ભાગને આમ કરી અને જે નીચેનો ભાગ છે એને પોકેટની સાઈડ આમ લાવી અને પોકેટની સાઈડ ધારની સિલાઈ કરી નાખવાની. પોકેટની સાઈડ ધ્યાનથી સાંભળજો, હું જે કહું છું ડિટેલ વાઇઝ બતાવીશ તમને. આ પોકેટની સાઈડ ધારવાળી સિલાઈ કરી નાખી. હવે એને પાછું આપણે પોકેટની સાઈડ ધાર સિલાઈ કરી નાખી, પાછું એને અંદરની સાઈડ વારી નાખવાનું પોકેટને. અને આ સમજી લો આપણી સીધી પ્રિન્ટ છે, આ ઊંધી પ્રિન્ટમાં આપણે લગાવી લીધું. આ સીધી પ્રિન્ટ થઈ હવે આપણી. અને ત્યાં આગળ આવી રીતના વરી પાછી એક ધારની સિલાઈ કરી નાખવાની. પ્રોપર ધારની કરો કે તમે દાબની કરો. અત્યારે હું ધારની કરીને તમને બતાવી દઉં કે આ ધારની સિલાઈ થઈ ગઈ આવી રીતના. આ ધારની સિલાઈ થઈ ગઈ. હવે આપણો જે સીધો પાર્ટ પડ્યો છે ને આવી રીતના, તો પોકેટ છે ને આવી રીતના આમ સીધું કરી લેવાનું. આખે જેમ છે ને એમને આ પોકેટ આમને આમ સીધું થઈ ગયું. આપણે આ સીધી સાઈડ સિલાઈ કરીએ એમ પોકેટ નીચેથી આમ કાઢી આમ સીધે સીધું કરી લેવાનું. અને અડધું પકડીને અંદર આમ લઈ જવાનું, અંદર સીધું જ રાખવાનું પોકેટને અને અંદર લઈ જવાનું આવી રીતના. અને જે આપણે ગોલાઈ કરી છે ત્યાં આગળ આપણે એને દાબની સિલાઈ કરી નાખવાની. આ દાબની સિલાઈ થઈ ગઈ પછી આવી રીતના જ્યાં ગોલાઈ છે ત્યાં આવી રીતના છેકા મારી અને પોકેટને ઉઠલાવી આવી રીતના. અને જે આપણે ગોલાઈ ઉપર હમણાં સિલાઈ કરી હતી ત્યાં વરી એક પાછી કરી નાખવાની, જેથી કરીને ખીચું જલ્દી ફાટી ના જાય, તો અંદર કાંઈ કિંમતી વસ્તુ પડી હોય તો નીકળી ના જાય. આવી રીતના નીચે ડબલ સિલાઈ થઈ ગઈ એટલે મજબૂત પણ થઈ ગયું અને ફિનિશિંગ આવી રીતના થઈ ગયું. પછી એને જેમ હતું એમને કરી લેવાના. પોકેટ અંદર ગયું આવી રીતના. આમાં 3 સિલાઈ આવશે. એક તો જે પોકેટ રાખ્યા પછી ઉપર પહેલી દાબની સિલાઈ,
પછી પોકેટની સાઈડ ધારની સિલાઈ, વળી પોકેટ અંદર જવા દઈને આ બાજુની ધારની સાઈડ, પછી પાછું પોકેટ સીધું રાખી અડધું પોકેટ અંદર જવા દઈ અને જે ગોલાઈ હતી એની સાઈડ કરવાની સિલાઈ, પછી પોકેટને ઉઠલાવીને આવી રીતના કવર સિલાઈ, પાછું પોકેટ હતું એમને આમ અંદર જવા દેવાનું અડધું અડધ, જે થઈ ગયું આપણું આખું પોકેટ રેડી આમ અંદર જતું રહ્યું. પછી જે આપણે આ થોડું થોડું બહાર રાખ્યું આવી રીતના એના ઉપર આપણે સિલાઈ કરી નાખવાની. આમ જે થોડું થોડું આપણે બહાર રાખ્યું હોય ત્યાં આગળ આપણી સિલાઈ થઈ ગઈ. અને જે પણ વધારાનું હોય એને આવી રીતના કટ કરી નાખવાનું. તો આ તમારું એકદમ પોકેટ બનીને રેડી થઈ ગયું છે. મેં વિડીયો બનાવ્યો હતો કે તમારી જે પણ ડિમાન્ડ હોય તમે મને કમેન્ટ કરીને કહેજો, હું બનશે એટલો જલ્દી એનો વિડીયો બનાવી અને તમારો જે પણ પ્રોબ્લેમ હશે એનો સોલ્યુશન કરી આપીશ. તમને જે નહીં ફાવતું જો આવી રીતના પેન્ટ છે ને આવી રીતના જો આવી રીતના ક્રોસ, અહીંયા તો મતલબ આ તો ખાલી સેમ્પલ માટે છે, બાકી તો તમારો જે ભાગ હશે બે તો અહીંયા લાગેલો હશે અને અહીંયા ઉપર ઇલાસ્ટિક કે બેલ્ટ લાગી જશે. પછી તમે જોશો ને ક્રોસ પોકેટ હશે ને તો વ્યવસ્થિત રહેશે. જો આટલું ડીપ હશે ને એકદમ મસ્ત મોબાઈલ કે જે પણ વસ્તુ પડી હશે ને એકદમ પ્રોપર પડી રહેશે. જોઈ શકો છો હવે તમે કેટલું પરફેક્ટ ફિનિશિંગથી એકદમ આપણું પોકેટ બનીને રેડી થઈ ગયું છે. અને જેમ કે હવે સાઈડનો ભાગ હોય આવી રીતના મતલબ પછી તો આપણે એ પાછળના ભાગમાં જોઈન્ટ કરવાનું હોય. આ આગળના ભાગ તો આવી રીતના બે અહીંયાથી જોઈન્ટ થઈ જાય લાંગ કનેથી આવી રીતના, અને પછી આ જે ભાગ હોય આપણે જે પાછળનો મોટો ભાગ હોય ત્યાં આગળ સાઈડમાંથી આવી રીતના સિલાઈ કરવાની હોય. આમ તો આવી રીતના તમારી સાઈડની સિલાઈ થઈ જશે. આવી રીતના સાઈડની સિલાઈ થઈ જાય પછી જે પાછળનો ભાગ હોય મોટી સાઈડ વાળો એ બાજુ ઓવરલોક કરી અને ધારની સિલાઈ કરી નાખવાની. આવી રીતના તો સમજી લો હવે આ આપણું પોકેટ રેડી થઈ ગયું. આ આપણો પાછળનો ભાગ છે, એની આપણે આ સાઈડ ફિટિંગ કરી નાખી અને આ આપણો આગળનો ભાગ છે. તો આ તમે જોઈ શકશો કે તમે પોકેટ કેટલું પરફેક્ટ ફિનિશિંગ વાળું બની ગયું છે. આટલું ડીપ પણ હોય તો જેથી કરીને મોબાઈલ કે મસ્ત પડ્યો હોય અંદર વાંધો ના આવે. ટૂંકા પોકેટ કરશો તો મોબાઈલ કે પડ્યો હશે તો બહાર નીકળી જશે. આટલું 12 ઇંચનું ડીપ કરવું હશે તો મસ્ત અંદર મોબાઈલ વ્યવસ્થિત પડ્યો રહેશે આવી રીતના. તો આ બેનની કમેન્ટ હતી એ પ્રમાણે મેં એમના માટે પોકેટ બનાવીને બતાવી દીધું કે પેન્ટનું પોકેટ કેવી રીતના બને. આ એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળું પ્રોપર છે. અંદર પણ તમે જોઈ શકશો જો એકદમ પ્રોપર. આ ભલે મેં અહીં એન્ટરલોક નથી કર્યું પણ આવી રીતના માટે જો છે ને એકદમ પ્રોપર મતલબ સીધું પડ્યું છે વ્યવસ્થિત આમ અને પરફેક્ટ છે આવી રીતના પેન્ટ. હવે અહીંયા કને બે ઇલાસ્ટિક લાગી ગયા છે એટલે આપણું આ થઈ ગયું પોકેટ રેડી એકદમ પરફેક્ટ. તો આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. આ મારી જે મતલબ જે ઇઝી ટ્રીક છે બનાવવાની ને બધી એ પણ તમને ગમી હશે. તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કમેન્ટ પણ કરતા રહેજો. જેમ આ બેનનું હતું એમની કમેન્ટ પ્રમાણે મેં એમને બતાવી દીધું કે કેવી રીતના પોકેટ બને. તમારે પણ કોઈ ડાઉટ હોય ને તમારાથી કાંઈ પરફેક્ટ નથી થતું તો તમે મને કમેન્ટ કરજો. હું જેટલું બનશે એટલું જલ્દી વિડીયો બનાવી અને તમને બતાવી દઈશ કે આ વસ્તુ આવી રીતના બને અથવા આવી રીતના સિવાય.